રાજકોટ ગ્રામ્ય પોલીસ પર વધુ એક આરોપ લાગ્યો છે। હત્યાના પ્રયાસના ગુનાના આરોપીને સુખ સુવિધા અપાતી હોવાનો આરોપ લાગ્યો છે। 7 એપ્રિલે મેટોડામાં રામદેવસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા પર થયો હતો હુમલો। રાજકુમારસિંહ જાડેજા સહિત 3 શખ્સોએ છરી અને ધારિયાથી હુમલો કર્યો હતો। કાર સામસામે આવી જતા જેવી બાબતે મેટોડા બોલાવી અને હુમલો કરવામાં આવ્યો હતો। રાજકોટ ગ્રામ્ય પોલીસે રાજકુમારસિંહ જાડેજા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી। ભોગ બનનાર પરિવારજનોએ રજૂઆત કરવા માટે રાજકોટ ગ્રામ્ય એસપી કચેરી પહોંચ્યા હતા। મેટોડા પોલીસ આરોપીઓને સુખ સુવિધા આપતી હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। સુખ સુવિધા અપાતી હોવાનો આરોપ લાગ્યો છે। 7 એપ્રિલે મેટોડામાં રામદેવસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા પર થયો હતો હુમલો। રાજકુમારસિંહ જાડેજા સહિત 3 શખ્સોએ છરી અને ધારિયાથી હુમલો કર્યો હતો। કાર સામસામે આવી જતા જેવી બાબતે મેટોડા બોલાવી અને હુમલો કરવામાં આવ્યો હતો। રાજકોટ ગ્રામ્ય પોલીસે રાજકુમારસિંહ જાડેજા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી। ભોગ બનનાર પરિવારજનોએ રજૂઆત કરવા માટે રાજકોટ ગ્રામ્ય એસપી કચેરી પહોંચ્યા હતા। મેટોડા પોલીસ આરોપીઓને સુખ સુવિધા આપતી હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે।